વેલકમ બેક। ભાવનગર શહેર અને જિલ્લાના આરોગ્ય તથા હોસ્પિટલને લઈ વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કર્યું હતું, જેમાં શહેર અને જિલ્લાની અનેક હોસ્પિટલ જર્જરિત હોવાનું સામે આવ્યું છે। ભાવનગરની આયુર્વેદિક હોસ્પિટલ જર્જરિત બની છે, જેને ખાલી કરી દીધી છે, પરંતુ તેનું સ્ટ્રક્ચર ઉતારવામાં આવ્યું નથી। આવી જ રીતે સિહોર તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલના છત પરથી પોપડા પડી રહ્યા છે તથા વલ્લભીપુર તાલુકામાં આવેલી સરકારી હોસ્પિટલમાં પણ જર્જરિત છે। મહુવા તાલુકાની સરકારી હોસ્પિટલ માટે જગ્યા ફાળવવામાં આવી છે, પરંતુ આમ છતાં કોઈ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી। આવી જ રીતે ભાવનગર શહેરની 7 માળની સરકારી હોસ્પિટલ વર્ષ 2017થી જર્જરિત છે। આ હોસ્પિટલ ઉતારી લેવા માટે પીઆઈયુ વિભાગે સરકારને પત્ર લખીને જાણ કરી છે, પરંતુ હજુ સુધી હોસ્પિટલને લઈ કંઈ કામગીરી કરવામાં આવી નથી, જેથી હોસ્પિટલમાં સારવાર કરાવવા આવનાર દર્દીઓ ભયના ઓથાર હેઠળ સારવાર કરાવવા મજબૂર બન્યા છે। દર્દીને સંબંધી માટે આવ્યો છું, તેમને દાખલ કર્યા છે, પણ હું જોઉં છું કે અત્યારે આ હોસ્પિટલની અંદર પોપડા પડી રહ્યા છે। વારંવાર રજૂઆત હોવા છતાં ઉતારી લેવાનું કીધું છે, પણ ઉતારતા નથી। અહીંયા લોકો હાલે છે, ચાલે છે, તમે જોવો છો કે અહીંયા હોસ્પિટલોની અંદર ગાબડા એટલા બધા પડી રહ્યા છે અને લોકોને તકલીફ પડે એમ છે। અને આ હોસ્પિટલ ક્યારે ઉતારી લેવામાં આવે? આપણા અહીંના આરોગ્ય મિનિસ્ટર અહીંના છે કેન્દ્રના, છતાં આ કોની હોનારત થાય એની રાહ જોઈ રહ્યા છે। અમે દર્દીના સંબંધી છે અને અમે અહીંયા આવ્યા છે અને આ પ્રશ્ન વારંવાર અમે લોકોની સામે સાંભળ્યું છે। અત્યારે એક ગાબડું પડ્યું છે, શું થશે આગળ થતા તે કોઈને ખબર જ નથી। ફક્ત આ સરકાર આરોગ્યની બહુ મોટી જાહેરાતો અને વાતો કરે છે। ભાવનગરની વાત કરીએ તો 2-3 વર્ષથી એની હોસ્પિટલ છે, સિવિલ 7 માળની હોસ્પિટલ, જે ડેમેજ જાહેર કરેલી છે, ગમે ત્યારે ઉતારવાની છે એવી જાહેરાત કરે છે, પણ હજી ઉતારતા નથી। શા માટે? મને એવું લાગે છે ત્યાંથી પસાર થતા લોકો ગમે ત્યારે દર્દીઓનો ભોગ બનશે, અકસ્માત। હજી મને ખ્યાલ છે કે ઈ બિલ્ડિંગમાં અમુક ઉપયોગમાં લેવામાં આવે છે, એટલે અમુક હોનારત મોટું થશે ત્યારે મોટો અકસ્માત થશે। એમ ભાવનગરમાં હું તમને કહું, ફક્ત ભાવનગરની વાત નહીં, પણ ભાવનગર મહુવા હોય, સિહોર હોય કે વલ્લભીપુર હોય, આમાં પણ આ પરિસ્થિતિ છે જ્યાં હોસ્પિટલ ઓલરેડી ગાબડા પડી રહ્યા છે। ગમે ત્યારે અકસ્માત થાય, ઉતારવાની વાત સરકાર કરે છે, પણ ઉતારતા નથી। મોટી નવી હોસ્પિટલ 200 કરોડના ખર્ચે તૈયાર કરી છે, પણ ચાલુ કરવાનો સમય નથી। મને એવું લાગે છે હવે દિવસો બહુ નજીકના છે અને હવે હું એવું માનું છું લોકસભાની ચૂંટણી આવી રહી છે, એટલે ખાતમુહૂર્ત કે ઉદઘાટન કે જે કરવું હોય, જે નાટક કરવાનું હોય એ નાટક કરશે।